એ જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. આ ક્યાં ખોવાયેલા હતા? મારે શું હોય હવે, આ જાતી જિંદગી આ જ છે. એ તમારી વાત એકદમ હાચી હો. ભગવાનના ભરોસે જિંદગી જાય ને. તઈ બેટા અત્યારે વાડીએ ન જવાનું? કાં અહીંયા બેહી ગયો? જાવું જ છે વાડીએ. શિરાવન બાકી છે? ના ના કાંઈ બાકી નથી, વાડીએ જ જાતો છો, પણ મારે તમારી હારે થોડીક વાત કરવી હતી ને એટલે અહીંયા આવ્યો છું. બોલ ને, વાત શું છે? દાડિયા ઓછા પડેસ? બિયારણ ઓછું પડેસ? એવું કાંઈ નથી બા, આ એક થોડીક મહત્વની વાત હતી ને એટલે મારે તમને કહેવી જરૂરી હતી એટલે આવ્યો છું. તો પછી કરને, શું વાત છે? વાત જાણે એમ છે બા કે આ આપણા ગામના જાગીરદાર ઓલા નરેશભાઈ ખરા કે નહીં, એનો છોકરો રાજ, એ આપણી બેન જિજ્ઞાને ગમી ગયો છે, તો એ એની યાર લગ્ન કરવા માંગે છે. મહિલા એ નરિયાનું નામ તો લેતો જ નહીં. અને હું કહેશ તું એનો છોકરો રાજ? કોઈ દી મારી જિજ્ઞાના લગ્નની રાજે હારે તો થાવા જ ન દઉં. પણ બા એમાં શું વાંધો છે? હું વાંધો છે એટલે તમને લોકોને નથી ખબર. મહિલા તને યાદ નથી, તું હાવ નાનકો હતો ત્યારે આ નરિયાએ આપણું ખેતર બાળી નાખ્યું હતું. અને તને ખબર છે તારા બાપા એ ખેતરમાં હતા અને બળી ગયા. તું બાપ વગરનો થઈ ગયો ને આજે તું મને એમ કહે છે કે નરિયાના છોકરા રાજ હારે હું જિજ્ઞાન લગ્ન કરાવું? ન કરાવું. પણ બા હું માનું છું કે એ ખેતરમાં મારા બાપા હતા અને બળી ગયા, મરી ગયા, બધી વાત હાચી, પણ એ વાતને આજ કેટલા વર્ષ વીતી ગયા એ તો જુઓ. તમે આ એકની એક વાત લઈને બેઠા છો અને આ તમારી દુશ્મની છે, તમે ક્યાં સુધી રાખશો? મહિલા ખેતર બળી ગયો હોત ને તો વાત ભૂલી જાત કે હું નહોતું નસીબમાં, આપણે પાછા ઊભા થઈ જાવ. પણ એણે તને બાપ વગરનો કરી મેલ્યો. આખી જિંદગી મેં તને કેમ મોટો કર્યો ને કેમ પારકા કામ કરી કરીને તને ભણાવ્યો ગણાવ્યો ને એ મારું મન જાણે છે. એ બળતરા હજી અહીંયા છે. બા આપણે જીગુબેનની ખુશી જોવાની છે ને? હું જીગુબેનની ખુશી જોવાની છે. આખા પંથકમાં ક્યાંય બીજો છોકરો જ નથી કે એને ઈ જ ગમ્યો. હત્યારાનો દીકરો. હું અત્યારો મંડી પડ્યા છો બા, પણ આપણી બેનને એનો દીકરો રાજ ગમી ગયો છે, તમે શું કરશું બોલો? લ્યો બસ ઈ જ કરશું. એનું ને રાજનું થાવા જ નહીં દઈએ. અને તે છે ને એ બધું અનુભવ્યું નથી ને એટલે તને ન ખબર પડે કે ઈ બળતરા હું હોય. ઈ હોળી હજી મારા હૈયામાં બળેસ. હું માનું છું બા, એ હોળી તમારા અહીંયામાં હળગતી છે, પણ હું તો નાનો અમથો હતો ને અને બાપ વગરની જિંદગી જીવો છું અત્યાર સુધી, તો મને ક્યાંથી ખબર હોય કઈ રીતે મારા બાપનું મૃત્યુ થયું? તો ડોબા તને ખબર કેમ નથી પડતી? હું આટલું કહું છું તો તું કેમ શાંત ઉભો છે ઈ મને ખબર નથી પડતી. શાંત જ ઊભો રહે ને આ જૂની વાત વગોળીને આ દુશ્મનાવટ આગળ વધારવો, એની કરતા આપણે બેનની ખુશી જ જોવાની હોય કે નહીં? ના, મારો દીકરો હોય ને તો એમ કે માં તું ચિંતા ન કરી, બદલો તો હું લઈશ. અરે બદલો લેવાથી કોઈને કાંઈ નથી મળવાનું બા. બા આ બધું ભૂલી જાવ ને, હવે તો ઘણાય વર્ષ વીતી ગયા છે ને. તું કાંઈ ન બોલતી. શું શું થયું? આ કેમ મોઢું પડી ગયું છે? તમારા બાપુને જઈને પૂછો શું થયું છે. મને શું કામ પૂછો છો? અરે આપણી બેની વાતમાં અમારા બાપુ વચ્ચે ક્યાં આવ્યા? હે હા, તું મને મળવા આવી, હું તને મળવા આવ્યો, એમાં વચમાં બાપુ ક્યાંથી આવ્યા? તમારા બાપુને પૂછજો કે ભારતી બા એણે શું કર્યું હતું. સમજો, હા પેલા મારા બાપાને વચમાં લાવી, હવે તારા બાને વચમાં લાવી. શું થયું છે માંડીને વાત કરી તો કે ખબર પડે. હું બીજું કંઈ કહેવા નથી માગતી. મને એટલી ખબર છે કે હવે આપણા લગ્ન નહીં થાય.
હું હા તારે મને ભૂલી જવી પડશે હવે. પણ આવું કાં બોલે છે? શું કામ આપણા લગ્ન નહીં થાય? હે, વાંધો કોને છે? ના કોણ પાડે છે તે આપણા લગ્ન નહીં થાય? મારા બાએ સોખી ના પાડી કે આપણા લગ્ન ક્યારેય નહીં થાય, અને મારા બા તમારા ખોયડારે ક્યારેય સંબંધ નહીં જોડે. અરે પણ તારા બાને મારા ખોડારે વાંધો શું છે? કાંઈક એનું કારણ તો હોય છે ને કે એમને ના જ પાડી દેવાની. હે, એટલે જ મેં તમને આવીને કીધું કે મને શું થયું છે એ તમે તમારા બાપુને પૂછી લ્યો ને, એટલે તમારા બાપુ તમને હંધુય હાસી વાત કરશે. અરે જો તું છે ને આમ ગોળ ગોળ વાત ન કે. આ હું થયું છે ને મન કે હું મારા બાપુ એવું કર્યું છે કે અમારા ખોડારે સંબંધ નહીં બાંધે? તો સાંભળો, તમારે જાણવી છે ને વાત તો તમે પણ સાંભળી જ લો એ વાતને. જાણવી જ હોય ને વાત. શું વાત છે કે મને? હાસ જ્યારે હું નાની હતી ને, નાની એટલે હાવ નાની હતી, 2-2.5 વર્ષની, મને તો સાંભળતોય નથી. આ તમને તો ખબર છે કે હું નાની હતી ને ત્યાં જ મારા બાપુ ગુજરી ગયા હતા, દેવ થઈ ગયા હતા. હા એ તો મને ખબર છે, પણ હા હા તારા બાપુ ગુજરી ગયા એમાં હા લગ્ન નહીં થવાનું શું કારણ એમ? મારા બાપુ છે ગુજરી ગયા ને એમાં તમારા બાપુનો જ હાથ છે. તમારા બાપુના લીધે મારા બાપુનો જીવ ગયો છે. આ હું બોલે છે એનું ભાન છે તને? હા હંધી ભાન છે. હા હંધી મારા બાઈએ કીધું છે. અરે પણ હું તારા બાએ કીધું અને મારા બાપુએ શું કામ એવું કર્યું કે તારા બાપુ મરી ગયા? એ તો મને વધારે નથી ખબર, બસ મને ખાલી એટલી ખબર છે કે તમારા બાપુએ અમારું ખેતર હળગાવી નાખ્યું હતું, અને એ ખેતરમાં મારા બાપુ હતા ને મારા બાપુ બળીને ગુજરી ગયા છે એમાં. અરે તું આ કેવી વાત કરે છે? હે, હા આવું તો ક્યારેય કોઈ જાણવા નથી મળ્યું. હા કાંઈ નાની હોની વાત તો નથી કે સાની સુપી રહે. હા મારા બાપુએ કે મારા બાએ કોઈ દી મને આ વાત નથી કરી, એના ગામમાં કોઈ દી આવી એ ચર્ચા નથી થઈ. તો મારા બા ખોટા? તમારું કહેવાનું એવું છે કે મારા બા ખોટું બોલે છે? આજે હવારમાં જ મારા ઘરમાં વાત થઈ અને હંધી વાત મેં મારી કાનો કાન સાંભળી, અને મને ખબર છે મારા બા છે ને ક્યારે ખોટું ના બોલે. અરે જો મારી વાત સાંભળ, આ હું એમ નથી કહેતો કે તારા બા ખોટા છે. હે, તારા બા ખોટા છે એમ હું નથી કહેતો, પણ આ તું ક્યાંની વાત ક્યાં લઈ આવીને મને તો કાંઈ સમજાતું નથી. હા તારા બાએ કીધું? હા મારા બાએ. મને નથી સમજાતું કે આ શું વાત છે ને શું વાત નથી. આટલા વર્ષથી આ વાત ન ઉકળી, પણ આજે આ વાત ઉકળી જ્યારે મારા ભાઈએ આપણા બેના હૈયાની વાત મારા બાને કરી કે બેના છોકરાને પ્રેમ કરે છે. જો મારી વાત સાંભળતો, તું ચિંતા કરીમાં, હું મારા બા બાપુ એને વાત કરી લે. હાસું હું છે ને ખોટું હું છે ને હંધું જાણી લે. પણ જો હું લગ્ન કરીને તો તારી હારે, બીજા કોઈ હારે નહીં કરું. મારે તારી હારે જ લગ્ન કરવા છે, મારે બીજા કોઈ હારે લગ્ન નથી કરવા. પણ આજે પેલા બનાવ બની ગયો એનું શું કરવાનું? આજે બનાવ બન્યો મને ખબર છે કે મારા બા ક્યારે આ પાડવાના જ નથી, કોઈ પણ કાળમાં આ નહીં પાડે. હું મારો જીવ દઈ દે ને તોય મારી બા આ નહીં પાડે. અરે પણ તું ધીરજ તો રાખ. આમ હિંમત હારે ક્યાંથી મેળ પડવાનો છે? તો આવી રીતે જ હિંમત હારી જાય તો કેમ વહેલું થાય? જો આવું કાંઈ હશે ને તો હવે એ વાત તો જૂની થઈ ગઈ, હવે એને યાદ કરીને શું ફાયદો છે? તું જ મને કહે. વાત જૂની થઈ ગઈ પણ મારા બાપુનો જીવ ગયો છે એ તો પાછો નહીં આવે ને. હું એ જ કહેવા માંગુ. તમારા બાપુના લીધે હું અનાથ થઈશું. જો હજી એ વાત પાકી નથી થઈ ગઈ, તું આમ મારા બાપુને દોષ ન દઈ શકે. પહેલાં મને વાત જાણવા દે કે વાત શું છે, હાસું શું છે ને ખોટું શું છે. હા તો જે મેં મારા કાને સાંભળ્યું ને એ મેં તમને આવીને કીધું, બાકી તમે જાણી લેશો. અને જો આ વાત સાચી હશે ને તો આપણે ક્યારેય એક નહીં થઈ શકીએ. બસ હવે અમંગળ કા બોલે છો? હું તને મારાથી અળગે નહીં થવા દઉં. જો મારી વાત સાંભળ, કદાચ આ વાત હાસી હશે ને તો હું તારા બાપાને માફી માગી લે. જે થયું હોય તો ભૂલી જાય, કારણ કે હું તને ક્યારે નહીં ભૂલી શકું. એ તો તુંય જાણે છે, કારણ કે તારા વગર એ ઘડી પણ રહેવું ને એ મારા માટે બહુ વહેરું છે. તને ખબર તો છે ને? તમને શું લાગે હું તમારા વગર રહી હગી? એ તો આપણે એકબીજા વગર નહીં શકીએ, પણ તું ચિંતા ન કરતી, આનો રસ્તો હું જરૂર કાઢી. રોજ વેલો આવી જાય. આ નજીક નહીં આવ્યો હોય, ખબર ન પડે કે આ શા બનાવ ટાણું થઈ ગયું છે. પીળી ઢોસ હાલ ફટકા આ અલગથી બનાવ આવી ગયો. કા મોડું થયું? સા ઠરી ગયો. લે પાણી. રાજ, એ રાજ, હા બા. હું થયું તને? ક્યાં ખોવાઈ ગયો તું? કેમ હું થયું એટલે?
કયું બીમાર છે. નિરાયડું પાડું છું હું કેમ? થયું મજા નથી? બાપુ બા મને કાંઈ નથી થયું, મને ઘડીક એકલો રહેવા દો. અરે કાંઈ નથી થયું તો આ નિમાણું મોઢું કરીને કેમ બેઠો છો? થઈ બાપુ તમે તો જાણો છો ને કે હા ભારતીબાની છોડી હારે મારે લગ્ન કરવા છે. અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ, પણ આ તમારા કારણે હા લગ્ન અટકીને ઊભા છે. મારા કારણે? એટલે હું કાંઈ ના પાડું છું? અરે હું તો તૈયાર જ છું, હું તૈયાર છું, આ તારી માં તૈયાર છે, અમે આપણે બધા જ તૈયાર જ છીએ અને વાસ્તે ગાસ્તે તારે લગ્ન કરવાના છે. હું લેવા ના પાડે બા હા મારો બાપુનો ભૂતકાળ, હા મારા બાપુનો ભૂતકાળ આડો આવે છે. કાંવળી તારા બાપુએ શું કરી નાખ્યું એવું બધું? અને તારામાં ક્યાં કઈ કમી છે? રૂડો રૂપાળો છો, 5-7 પૂરો છો, આ ગામમાં તારું નામ છે, બધાય તને પૂછીને પાણી પીવે છે, એથી વધારે ને શું જોવે? બા એ હંધી વાત હાચી, અરે પણ બાપુ મને એક વાત જણાવો. હા વર્ષો પહેલા તમે આ ભારતીબાનું ખેતર હળગાવી નાખ્યું હતું. ખેતર મેં હળગાવી નાખ્યું એમ? હા, અને એમાં હાજીજ્ઞાના બાપુ બળીને મરી ગયા. આ જ વાત લઈને બેઠા છે ભારતીબા, એટલે લગ્નની ના પાડી દીધી આજે એણે. અરે એ તો છે ને આ વર્ષો જૂની વાત છે, પણ આ મેં એમ કહે છે ભારતીબા કે આ નરેશે ખેતર હળગાવી નાખ્યું તો અને એ કહે છે ને તે હાસું હાથે માની લીધું. બાપુ મેં હાસુ નથી માન્યું, હું તમને પૂછું છું કે આ વાત હા. સાચી છે કે ખોટી છે? ખોટી જ હોય ને બટા, આ તને ક્યાં નથી ખબર? તારા બાપુએ કોઈ દી ગામમાં કોઈનું ખોટું કર્યું છે? અરે કરવાની તો વાત જુદી રહી, કોઈ દી એવું વિચારે નહીં. હા હું જાણું છું કે મારા બાપુ 5 ગામમાં પૂજાય છે, એને કોઈ દી કોઈનું ખોટું નથી કર્યું, પણ ભારતીબાના મોઢે આ વાત સાંભળીને મારા મગજમાં તે એવો વિચાર આવવા મળ્યો. આ જીજ્ઞા મળી હતી એણે બધી મને વાત કરી, એટલે હું તમને પૂછું છું કે આ વાત કેટલી દરજે હાસી છે? જો વાત એમ છે ને કે ખેતર છે ને એને અકસ્માતને લીધે હળગી ગયું, એમાં મારો કોઈ હાથ નથી. અરે હું તે એવું હું ખેતર કોકને હળગાવું, મને શું મળે ખેતર હળગાવાથી? મેં કોઈ દિવસ કોઈનું ખરાબ નથી કર્યું અને ભવિષ્યમાં હું કોઈ દિવસ કોઈનું ખરાબ કરવાનો નથી. પણ હવે આ એ ભારતીય ડોહીને તો છે ને ત્યારનું મગજમાં એક ગાંઠ બેસી ગઈ છે કે આ નરિયાએ જ મારું ખેતર હળગાવ્યું, નરિયાએ જ મારું ખેતર હળગાવ્યું. અરે એ તો પોલીસ કેસ કરવા હોતે ને એ સમયમાં તૈયાર હતી, આ તો ગામવાળાએ બધાએ ના પાડી. એટલી એને મનમાં દાસ છે ને મારા પ્રત્યે તો કોણ જાણે હું ઝેર છે. અરે મેં એને કીધું મારે ત્યાંથી નીકળવાનું છું અને એ ખેતરને હળગવાનું થયું અને એમાં મારા ભાઈ આવી ગયા, એમાં મારો કોઈ વાંક નથી. 2 હાથ જોડીને એને મેં માફી હોતે ને માગી એ સમયમાં, પણ તોય એ માનતી નથી. શું કરવું હવે એનું? ઈ વાત કરો છો તમે? રે ભગવાન, આ આપણા વાડીના હેડે છે ને દાડ બધું ખડ ઉઈ ગયું તું, એ હુકાઈ ગયું. તાર બાપાને એમ કે એટલું હળગાવી દઉં, એ વાહ વળોટે વળી ગયો તાપ એની કોણ. આપણો એનો હેડો એક છે, હાલો એનું ખેતર હળગ્યું. ખેતર હળગ્યું ને એમાં આ છે ને ભાથી ડોહીના ઘરવાળા ઈ બાપા ઈ ગયા આગોળવા અને આગે સડી ગયા ને એ હળગી ગયા. એમાં આપણો કઈ વાંક છે? તારા બાપાએ તો ઘણી બસાવવાની કોશિશ કરી હતી. આ તો ઓલા જેવું છું, ભલું કરે એનું ભૂંડું થાય. હા બા તમારી વાત સાચી છે, પણ ભારતીબાને કોઈ પણ કાળે સમજાવવા તો પડશે જ ને. એ તો એવું જ માનીને બેઠા છે કે મારા બાપુએ જ તે એના ઘરવાળાને બાળીને મારી નાખ્યા. એવું થોડું એને મનમાં રખાતું હશે? અરે તેથી તો એને બધી શોખવટ કરી હતી, એને મનમાં વેમ છે ને કે કાઢી નાખો. અમે કોઈ દી એવું વિચાર્યું નથી, એટલે જ આ ભાસી ડોહી મારે બોલતી નહીં હોય. બાપુ તમે એક કામ કરો ને, હા તમે ભારતી બાપાએ જઈને મનાવો ને. હા બેટા, હું છે ને ભારતી બાપા જાય અને મનાવી, સમજા? તમ તારે મારા દીકરાની ખુશી માટે મારે એની આગળ જો આ પાઘડી ઉતારવી પડે ને તો પાઘડી ઉતારવા હું તૈયાર છું. બાકી તને હું કોઈ દી નિરાશ નહીં કરું. બસ હા બાપુ તમારા પાઘડી ઉતારવાની જરૂર નથી, પણ જો આ લગ્ન નહીં થાય ને તો જીજ્ઞા જે ગવડું પગલું ભરી રહે ને તો જિંદગી આખી મને અફસોસ રહી જાય. ના ના, અરે તારી કરતા તો અમને વધારે અફસોસ થાય કે આવી સારી સંસ્કારી દીકરી જો આપણા ઘરે વહુ બનીને આવે ને તો આપણું ઘર ઉજળું થઈ જાય. સાચી વાત છે તમારી. તું ઉપાધિ કરીને તમતા તાર બાપા બેઠા ને બધું હરખું કરી નાખશે. બસ જરૂર પડે તો હું તું તાર જાય તાર બાપાને. અરે બસ હું તારમાં બે જાઉં બસ, તો પણ તું આમ નિમાણો નહીં થા. હા લે પાણી પી લે બેટા, લે.
જીજ્ઞાબેન, હા ભાભી. કેમ આજ મારા નણંદબા ઉદાસ લાગે છે? ભાભી, તમને તો હંધી ખબર જ છે ને કે આ ઘરમાં હું હાલે છે અને હું નથી હાલતું. નણંદબા, જો આમ છે ને ઉપાધિ કરવાથી કાંઈ વરવાનું નથી. હંધ્યે હારા આવવાના થઈ જાય. ઉપાધિ હું કામ કરો છો? જો તમારા ભાઈ અને હું છે ને બાને સમજાવશું. તમે આમ ઉદાસ રહ્યો તો આમ જો તમારા ભાભી ઉપર વિશ્વાસ છે કે નહીં? હે? તમે એમ કહો કે તમે ને મારા ભાઈ બાને સમજાઈશો, પણ મને નથી લાગતું ભાભી કે બા કોઈ વાતમાં સમજે એમ. તમે જોયું ને સવારે કેવું બોલ્યા, મેં હંધુ મારી કાનો કાન સાંભળ્યું છે. બાએ ચોખ્ખી ગઈને ના પાડી દીધી છે કે રાજારે મારા લગ્ન ક્યારેય નહીં કરાવે. નણંદબા, એ તમારી હંધ્યે વાત હાસી. જો આપણા બાને દુઃખ કાંઈ ઓછું ભોગવું છે બાએ, એને પહેલાંની દુશ્મની યાદ તો આવે ને, તો એના મનમાં વેરઝેર તો ભર્યું હોય ને. હા, એના મનમાં વેરઝેર જરૂર છે, પણ જો આપણે મનાવશું ને તો બા જરૂરથી માની જાય. પણ ભાભી, એમાં રાજનો શું વાંક છે? જે કર્યું એ હંધુ રાજના બાપુજીના લીધે થયું છે, તો એમાં અમારો શું વાંક? તમે મને એ કહો. જીજ્ઞાબેન, હું તો હંધ્યે સમજું છું, પણ જો હું બોલવા જાઉં છું ને તો બા મને છે ને સૂપ કરાવી દેશે. પણ હવે છે ને બાને ધીરે ધીરે સમજાવવા પડશે. જો એક યારે સમજાવવા મની ને તો બાઈ રોવા માંડે છે પછી. એ ખબર છે તમને? ભાભી, આ બધામાં તો હું પીસાવશું ને, બલીનો બકરો તો મારો થાય છે ને. જીજ્ઞાબેન, કાંઈ એવું કાંઈ છે નહીં આમાં. બલીના બકરા તમે છો કે બા છે કે રાજ છે, એવું કાંઈ નથી. પણ થોડીક ધીરજ તો રાખો. જે હોય હું તમને કહી દઉં. તમારા બાને સમજાવવા હોય તો ભલે, અને ના સમજાવવા તો કાંઈ નહીં. શું રાજાને મારા લગ્ન નહીં થાય ને તો હું મારું જીવ તો ટૂંકાવી દે. હા ભાભી, કૂવો ભરી દે. હવે વિચાર કરી લેશો, અને બાને તમારે કેવું હોય તો કહી દેશો કે તમે મારા બાપુને તો ખોયા છે, પણ તમારે તમારી દીકરીને પણ ખોવી છે. જીજ્ઞાબેન, આવું શું કામ બોલો છો? આવું બધું છે ને મગજમાં ના લેવાય. ખબર છે બાને કેટલી ઉપાધિ થતી હોય. એ તો ભાભી સેના ઉપર વીતતું હોય ની જ જાણતા હોય. તમે કયો મગજમાં ના લ્યો. અત્યારે બલી તો મારા પ્રેમની ચડે છે ને. તમે છે ને આ બધું ખોટું વિચારો છો. થોડીક તમારાથી ધીરજ નહીં રહે. અમે તમારા ભાઈને હું પ્રયત્ન કરીએ છીએ ને બાને સમજાવવા માટે, તો પછી હું કામે ઉપાધિ કરો છો? આ હમણાં તમે ખાતા નથી, પીતા નથી, ગમે એ તમને કામ સીધી એમાં તમારું ધ્યાન નથી રહેતું. આ તમને ખબર છે આ તમારું શરીર હમણાં કેટલું ઓહરી ગયું છે. હમણાં તબિયત બગડશે તો પછી શું થાય કયો જોઈએ? એના કરતાં તો મરી જાવ ને એ જ સારું છે. તબિયત બગડવી હોય તો બગડે, ના બગડે તો કાંઈ નહીં. પણ જ્યાં સુધી બા હા નહીં પાડે લગ્નની, ત્યાં સુધી હું ખાઈએ નહીં કે પીએ નહીં, ભલે મારું મોત આવી જાતું. જીજ્ઞાબેન, તમે માનો ને, શું કામ તમે જીદ લઈને બેઠા છો? મેં તમને કીધું ને કે હંધ્યે હારાવાના થઈ જાય કે અમે મનાવશું બાને, તો પછી થોડુંક તો ધીરજ રાખો. હું કામ જીદ લઈને બેહો છો? હાલો, હું તમને છે ને મારા હાથે જમાડીશ તમને. ના ભાભી, મારે નથી ખાવું કાંઈ. એમ ના હાલે, થોડુંક જમી લ્યો. હાલો, હું તમને રહોડામાં લઈ જાઉં. મારે નથી ખાવું કીધું ને મેં. હે ભગવાન, આ કેવા દિવસો આવ્યા છે. કેમ નણંદબાને સમજાવું? હુડી વસારે હોપારી થઈ છે આ તો. એટલે નરેશ કાકા, હું મહેન્દ્ર, રામ રામ. રામ 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 રામ. આમ કઈ બાજુ જાવ છો? વાડીએ જ જતો હતો. હા, તે હું તમને જ મળવા આવતો હતો. મારે થોડુંક તમારું કામ હતું, થોડીક વાત જાણવાની હતી મારે. હા, બોલ ને, શું વાત જાણવી છે? વાત તો મને ખબર તો નહોતી, પણ આ મારા બાના મોઢે કાલ મેં વાત સાંભળી કે વર્ષો પહેલાં જ્યારે હું નાનો હતો ને ત્યારે તમે મારું ખેતર હળગાવી દીધું, અને એ ખેતરમાં મારા બાપા કામ કરતા હતા અને ઈ બળીને ખાક થઈ ગયા અને એનું મૃત્યુ થઈ ગયું, દેવ થઈ ગયા. તો હું આ વાત સાચી છે? આ છે ને, આ ઝેર છે ને, તારા બામાં કેદુનું વર્ષો પહેલાંનું આ ઝેર છે ને નાખી દીધું છે, અને એને મગજમાં એક ગ્રંથિ બેસી ગઈ છે કે આ નરિયાએ છે ને મારું ખેતર હળગાવી નાખ્યું અને મારા ધણીને મારી નાખ્યો. પણ હાવ એટલે હાવ આ વાત સદંતર ખોટી છે. પણ હવે તારી બાને કોણ સમજાવે? સમજાવવાનું તો કાંઈ નથી, હું સમજાવી દઈ, પણ હું એ જાણવા માંગુ છું કે આ વાત સાચી છે કે ખોટી, અને સાચી હોય તો કઈ રીતે આ બનાવ બન્યો એ મને તમારે કહેવું તો પડશે, કારણ કે હું તો જાણતો નહોતો. જો વાત એમાં એમ છે ને કે તારી બાજુમાં જ અમારું ખેતર, તે હું મારી ખેતરમાં છે ને ખડ હળગાવતો હતો.
એમાં જરીક ઝાલ લાગી અને બાજુમાં તારું ખેતર છે અને એ ઝાલ લાગી અને વંટોળના હિસાબે એ તારા ખેતરમાં આગ જરીક તણખું પડી ગયું અને એમાં એ તારું ખેતર હળગી ગયું અને હું તો જ્યારે દોડ્યો હતો ને બસાવા અને એમાં મને શું ખબર તારા બાપા અંદર જ કામ કરતા હશે અને એમાં તો મેં હોતે ને ઘણી પ્રયત્ન કર્યો બસાવવાનો પણ પછી તો હું ભગવાનની આગળ આપણે તો બધા લાસાર સેવી એમાં તારા બાપાનું મૃત્યુ થયું બાકી હું એમાં હાવ એટલે હાવ નિર્દોષ છું. તમારી વાત તો સાચી છે નરેશ કાકા, આપણે ત્યાં હેડા પાડો છીએ, તમે અમારું હિતમાં જ ઈચ્છતા હો ને ભૂલથી આગ લાગી ગઈ, મારા ખેતરમાં આવી ગઈ, મારા બાપા બળીને ભડથું થઈ ગયા, એ તો ભગવાનના હાથમાં છે. પણ મૂળ વાત એ છે કે આ તમારો દીકરો રાજ છે ને, આ મારી બેન જીજ્ઞાને બેયને મન મળી ગયા છે અને બે એકબીજાના હથેવાળો કરવા માંગે છે. તો એના વિશે આજ જ મારે વાત થઈ રાજ હારે સમજા અને એ બે લગ્ન કરવા હોતે ને માગે છે અમારે રાજ હોતે ને નિમાણો થઈ ગયો તો હાવ મેં તો એને આશ્વાસન આપ્યું કે કાંઈ વાંધો નહીં, હું છે ને એવું લાગશે ને તો ભારતીબાને હું મળી અને મારે ભલે એની આગળ આ પાઘડી ઉતારવી પડે, પાઘડી ઉતારી, બાકી તને હું કોઈ દી નિરાશ નહીં થવા દઉં. હવે તું મને એમ કે હવે મારા ઘરમાં જો તારી બેન આવે તો તને એનાથી રૂડું ઘર મળે બીજું કંઈ? અરે અમે તો રાજી જ છીએ, હું ને મારી ઘરવાળી જલ્પા છે ને એ બે રાજી જ છીએ, પણ મારા બા છે ને એ જૂના રીતિ રિવાજમાં હાલે છે. પણ હું કહું નરેશ કાકા, આ તમે જે કીધું ને કે પાઘડી, એવો વખત તો લગભગ અમે નહીં આવવા દઈ. આ તમારી પાઘડી છે ને આમે ગામડાઓમાં ખબર તો છે ને કે આ પાઘડી આપણી આન બાન અને શાન ઇજ્જત આબરૂ ગણાય. અને જો કારણ વગર આવી નાની એવી બાબતમાં એક નાની ભૂલ, હું એમ માનું છું કે ભૂલ થઈ છે, પણ જાણતા અજાણતા તો આવી ભૂલું થયા જ કરે અને કઈ જાણી જોઈને તો તમે કરી નથી. આ અમારા નસીબમાં ભોગવવાનું લખ્યું હોય છે તે અરે મારું એમ કહેવાનું કે જો આ ભારતીબાના મનમાં જો આ હું મારે પાઘડી ઉતારવાથી ને મારી માફી માગવાથી જો એના મનમાં હું નિર્દોષ જો સાબિત થઈ જતો ને તો હું બધું કરવા તૈયાર છું બસ. અને જો એને જો તોય સાંત્વના ન મળે અને એ બેયના દીકરા દીકરીના લગ્ન કરવા હજી જો રાજી ન થતા હોય ને તો હું તમ તારે ભલે નિર્દોષ છું, મને ખબર છે કે હું નિર્દોષ છું, તો હું પોલીસના હવાલે થઈ જાય તમ તારે બસ, ભલે મારે જેલમાં આખી જિંદગી વિતાવવી પડે, બાકી હું મારા દીકરાને અને તારી બેનને કોઈ દી નિરાશ કરવા નથી માગતો. પણ હું કહું નરેશ કાકા, તમે તમારે કાળજા પાણી રાખજો, અમારા ઉપર ભરોસો રાખજો કે આ દી છે ને તમારે નહીં જોવા પડે, અમે કઈક કરશું. હા બસ, તમારે વાડીએ જવાનું છે ને? રામ 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 રામ. આ રાજ ક્યાં ગયો? દેખાતો કેમ નથી? હું લાવ્યા આ બી લાવ્યો છો ને? એવું છે રાજાનો ઓરડા હું તો હજી હૂતો છે તો હું કરે બિચારો? અરે એને એના બાપ ઉપર વિશ્વાસ નથી. મેં એને કીધું છે ને કે તારી અને જીજ્ઞાની હું હગાઈ કરાવી અને લગ્ન હોતે હું કરાવી દઈ, એને મેં કહી દીધું છે. પછી હું કામ એટલો બધો નિમાણો થઈને બેઠો છે ને હૂતો છે એને? અરે નિમાણાની ક્યાં વાત કરો તમે? નથી હરખું ખાતો પીતો નથી, વાત કરતો કોઈ યારે. હા મૂંઝાઈ ગયેલું ફૂલ હોય ને જેમ રહેશે, કાંઈ આપણને વાત કરે તોય ખબર પડે. એટલે બહુ મોટી આઘાત એટલે લાગી છે કે આ છે ને જીજ્ઞાન માએ ના પાડી ને આ હક પણ કરવાની, એટલે જ આ આવી રીતના રહેશે બસ. અરે જે આપણે પણ ક્યાંય એની મા પાસે ગયા છે, આપણે એની મા પાસે જાવી અને એને સમજાવશું. મને તો ભાઈએ ઝડપ છે સમજા કે મારી સમજાવટથી છે ને એ સમજી જાહે, ભલે અત્યારે ના પાડે પણ હું જ્યારે વાત કરીને જ્યારે હું મારા શબ્દોમાં એને વાત બધી કરીને ત્યારે એને માનવું જ પડશે. અને છોકરા અને છોકરીની ખુશી માટે કોણ માથું ઝૂકવા તૈયાર ન થાય? સાચી વાત છે તમારી. આપણે એવું જ ઈચ્છીએ છીએ કે આપણા દીકરાના લગ્ન જીજ્ઞા હારે થઈ જાય, પણ એની માને એટલી ભાન નહીં પડતી હોય કે મારી દીકરી એની હારે રાજી રહે, ના ઘરમાં સુખી રહે. અને હું વાંધો છે દીકરી દેવામાં કયો તમે? આપણો રાજ બિચારો આટલો ભોળ્યો, એટલો ડાયો છે, આ પંથકમાં બધા એનું નામ વખાણે, પણ નહીં આ ડોશીને તો કોઈ કિંમત જ નથી. એને છે ને બોલું બીજે ભૂત કરી ગયું છે ને મનમાં, જે કે મેં છે ને આ મેં જ આવું બધું કર્યું છે, એ મારે એને કાઢવા જવું જોઈએ ગમે એમ થાય તોય. એને એ જ નથી ખબર પડતી કે એક શેઠે 50 વીઘા જમીન છે અને એકનો એક છોકરો છે અને હાથ એક ધાબે હાથ તો મકાન છે, એને કાંઈ નથી દેખાતું. બસ એને પોતાનું જે ઓલું ગયું છે ને પોતાનું જે
એ એને દેખાય છે. બાકી આ જે બધું એને દીકરા દીકરીની ખુશી એ કાંઈ નહીં દેખાતું હોય એને, મને એ થાય છે. અને એ જ નથી સમજાતું. પણ આપણે આપણા દીકરા રાજને તો સંભાળવો પડશે ને, એને આપણે આશ્વાસન તો આપવું જ પડશે ને. બટા તું નિરાશ ન થતું, તારા લગ્ન અમે જીજ્ઞારે કરાવશું એટલે કરાવશું, પછી ભલે માથું ફોડવું પડે, બીજું શું કરવું કયો? ના ના, હું આપણે જાહું ને પછી બધું સારું થઈ જાય ને એવું લાગે ને તો રાજને એને મામાને આટો મારવા મોકલી દે ને. એને આમે હોરવેસ છે, પહેલાં નાનપણમાં ત્યાં જ રહેતો હતો એટલે ત્યાં બધાનું મન મળી જાય ને એકબીજા રે, ત્યાં જરીક વાતનું જરીક એને વહમું ઓછું લાગે. આ 3 ટક ખાવામાંથી 1 ટક હીરામણ કરે છે, 2 ટક તો ખાતોય નથી. ઘરની બહાર નથી નીકળતો, એના દોસ્તારો બોલાવ કેટલી વાર આવે, ક્યાંય જાતો નથી, નથી કામ ધંધે જાતો, નથી વાડીએ જાતો, તો એને મામાને ઘરે જા. હે તમને શું લાગે છે? અરે ફોન અહીં આવ્યો તો મારા ભાઈનો કે બેન કેમ છું? ભાઈ શું કરું કે ભણ્યાની ઉપાધિ છે, પણ એ કે એવું લાગે તો તાર હું આવું મહેશભાઈ. ના ના, એને તો આ કાંઈ જરૂર નથી. અને એમાં એવું થાય એ જો આ આવે ને એટલે ન્યાય એના મામાને બધી વાતની ખબર પડે કે આ આને પ્રેમ કરે છે અને આપણે ગામમાં બધાને ખબર જ છે. અને પછી જો એ માની લે એની માએ આ ન પાડી લગ્નની તો આપણે ગમે ત્યાં વરાવો તો પડશે જ ને રાજને. અને આ વાત છે ને ઉડશે ને કે આ રાજ તો કોઈક છોકરીને પ્રેમ કરતો હતો તો આપણા છોકરાને કોઈ છોકરી દેહે નહીં, એટલે એ વાત આપણે છે ને વધારે પડતી કે બહાર પાડવી નથી. બહાર પાડવાની ક્યાં કરો, વાત તો વાની જેમ વવલાઈ ગઈ છે. આખા પાસ ફરતા ગામમાં ખબર પડી ગઈ છે કે આપણો રાજ જીજ્ઞાને પ્રેમ કરે છે. એ બે છે ને લગ્નના બંધનમાં બંધાવાના છે અને આપણે રાજી છીએ એ બધાને ખબર પડી ગઈ છે. વાત છે કે આ જીજ્ઞાને માની તો એને મનાવવાનું છે, ગમે એમ કરો તમે. અરે પણ મને તો એ થાય છે જેમ આપણને કેમ રાજની ઉપાધિ છે એનું વેહવાળ નહીં થાય માની લો, એમ જીજ્ઞાની વાત બહાર પડી જ ગઈ છે ને તો આ એની આ ભારતી ડોહીને એટલી નહીં ભાન થતી હોય કે હું મારી આ જીજ્ઞાનું વેહવાળ ક્યાં કરવા જાય, કોણ આને વહુ બનાવીને લઈ જાય કે જે છોકરાને એ લગ્ન પહેલાં પ્રેમ કરતી હતી તો એ છોકરાને એની હારે લગ્ન ન થયા અને કોઈ એને હા પાડે, કોઈ સારા ઘરનો છોકરો કોઈ હા ન પાડે કે મારી વહુ છે ને બીજાને લગ્ન પહેલાં પ્રેમ કરતી હતી, એને કોણ વહુ બનાવવા રાજી થાય? એ એને ભાન નહીં હોય ભારતી ડોહીને. આખા ભાવનું મેણું છોડીને સાંભળવાનું રહે. પણ આ ડોહી એકની બેન જ થતી. આને છે ને કાંક તો આપણે કરવું જ જોઈએ, ગમે એમ થાય, ગમે એના થ્રુ આપણે જે કાંઈ પણ કરવું પડે ને તે કરશું. પણ આ બે છોકરાઓના આપણે લગ્ન તો કરાવવાના છે. આ તો આ બે છે ને સમજદાર છે એટલે, બાકી આજકાલના છોકરા તો છે ને ભાગી હોતે ને જાય, માવતર આયા હુતા હોય અને ભાગી હોતે ને જાય અને હાર બાર પહેરીને સીધા ઘરમાં જ આવે કે અમે લગ્ન કરી લીધા છે લ્યો. અને આ કાયદા કાનૂન એની તરફ જ બોલે, પછી કાંઈ કોઈનું હાલે નહીં, નાની બદનામી થાય એ કાંઈ આપણે આ ભારતીય ડોહીને ખબર નથી પડતી અને બસ એનો જ કક્કો ખરો, એનો જ કક્કો ખરો એમ જ હાકે છે. સાચી વાત છે. એ તો છે ને આપણા બાપ દાદાની ખાનદાની છે કે આપણો દીકરો એટલો ડાયો છે. બાકી આજકાલના છોકરા જો આમ હાથ પકડીને આમ ભગાડીને લઈ જાય, કાલ સવાર વહુ બનાવીને લઈ આવે, કાંઈ નહીં. હવે જે થવાનું હશે ને હારા હાથું થાય, બસ એક આપણે આપણા દીકરાને સમજાવવાનો છે. હે બેટા, આ ઢોરનું નિરણ હાવ ખૂટી ગયું છે હો, લાવવાનું થયું છે, ક્યારે લાવીશ? હવે નિરણ લેવા જ વાડીએ જતો હતો અને આમે નરેશ કાકાનું મારે થોડું કામ હતું તો મને આ વાડીએ મળવા જતો હતો નરેશ કાકાને, ત્યાં મંગા કાકાને પછી તે જ મળી ગયા. પણ તારે એને મળવાની કાંઈ જરૂર હોય? હું કામ ગયો તો? જરૂર તો હોય જ ને બા, હું કામ ન હોય? વાત કરે છે એવાને ત્યાં ન જવાય. મારે બધી હકીકત તો જાણવી પડે કે નહીં બા, એટલે એને બધું પૂછપરછ કરવા ગયો હતો અને એણે મને એમ કીધું કે હું છે ને મારા ખેતરનો હેઢો બાળતો હતો અને પવન લાગ્યો ને તો એ આવી ગયો તમારા ખેતરમાં લાગી ગઈ, તો એમાં નરેશ કાકાનો શું વાંક છે? હું આ વાત સાચી છે બા? તું એ વાત હાસીની ક્યાં વાત કરસ? એ કેવો માણસ છે તને ખબર નથી? અટાણે એને તો એના છોકરાનું કરવું છે ને આપણી જીજ્ઞા હારે, એટલે એ તને બધી વાત કરશે. પણ મને હંધી ખબર છે કે એ કેવી રીતે થયું તું ને હું થયું તું. હવે એના બસાવ માટે તને બધુંય કહે, પણ હાવ ખોટી વાત છે. એણે તારા બાપની હત્યા કરી કહેવાય? કાંઈ હત્યા કરી ન કહેવાય બા, એની તે છે ને આ ગામમાં ઇજ્જત આબરૂ બધું છે નરેશ કાકાની, એને તે બધાય ઓળખે છે. અને હું તો ચૂંટણીમાં છે ને ઊભા હોત રહેવાના છે, તેમ ઇજ્જત આબરૂ વગેરે છે ને કોઈ ન ઊભું રહી શકે. અને આમ ખોટે ખોટી શું કામ તમે નરેશ કાકા માથે આળ નાખો છો? લ્યો, તારી માં ખોટી અને એ હાસીનો કા? અને એ આ હું કહીશ તું ચૂંટણીમાં ઊભો રહેવાનો છે, તો એ ચૂંટણીમાં ઊભો રહે એટલે એ હાસો થઈ ગયો. મારી વાત તારે નહીં માનવાની.
તમારી વાતે માનું જ છું બા, પણ તમે આટલા વર્ષનું જૂનું લઈને બેસી ગયા છો તો ક્યાંથી મેળ પડવાનો છે? અને તમે એમ કહો છો કે આગ લાગી તો અહીંયા પાણીથી ઠારવે. કાળો ઉનાળો હતો, ઉનાળે છે ને ખડ બાળતા હતા હેઠાનું. કાળે ઉનાળે પાણી ક્યાંથી માણસ લેવા જાય? અને એને મને એમ હોતે ને કીધું બા કે હું છે ને બસાવા હોતે ને ગયો હતો. હાવ ખોટીનો છે. બસાવા ગયો હોત તો તારો બાપો બૈસો કા નહીં? પણ એવડી મોટી લપટ લાગી હોય ને આગની, એમાં કોઈ ન કૂદી શકે. પછી તું જવા દે. ખોટી એની વાતમાં તું ન આવ ને તો સારી વાત છે. અને એ ભલે ગામમાં બધે જાણીતો હોય ને બધુંય કરતો હોય ને ચૂંટણીમાં ઊભો રહેતો હોય, પણ તારા બાપની એણે હત્યા કરી કહેવાય ને, એટલે મારે માટે તો એ હાવ નકામો માણસ છે. નીસ છે, નીસ. આ કેવી વાત કરો છો બા તમે? હાવ જૂના વિચારોને લઈને બેહી રહ્યો છો. એ તારામાં છે ને કાંઈ પાણી નથી. નહીં તો બીજો દીકરો હોય ને તો એમ કહી દે, બા તું ચિંતા ન કરો, હું બેઠો છું આટલો જુવાન, અને છે ને મારા બાપનો બદલો હું વાળીને રહીશ. પણ નહીં, તું તો હાવ હું કેવું મારે તને. શું થાય? હાલો હું બદલો લેવા જાય તો નરેશ કાકાને હું મારી, કાલ રાજ મને મારવા આવશે, મારા છોકરા એને મારવા જાહે. આવી રીતે દુશ્મનાવટ આગળ વધારતા રહેવાનો? આ બેનની ખુશીનું કાંઈ હોશિયારવાનું નહીં આપણે? લ્યો, કેમ ગામમાં છોકરાઓ મરી ગયા છે? મરી નથી ગયા બા, પણ જેની યારે મન મળ્યું હોય ને એની યારે હથેવાળો કરીએ ને તો જ સારું કહેવાય. મેં જીગલીને નહોતું કીધું કે તું કોઈને હારે મન મળાવવા જા. એણે જ પહેલાં તો ભૂલ કરી છે આવા પ્રેમ કરી કરીને. અને કેવું લાગે આપણા પંથકમાં કે એક તો આપણું નામ છે હો અહીંયા, અને એમ ન થાય કે આની દીકરી જો પ્રેમ કરવા નીકળી પડી. અને બા આ ગામડામાં છે ને હવે રીતિ રિવાજ આવી ગયા છે, અને મારું માનવું તો એવું છે કે એ છે ને આગા ઉપરવાળાની મરજી હોય ને તો જ લાગી હોય. એટલે મને આમાં કઈ નરેશ કાકાનો વાંક નથી દેખાતો. એટલે ડોબા, દિવાળી આપણે સાપીએ અને આપણે એમ કહીએ કે ઉપરવાળાની મરજી હતી, એમને આગ લાગી હતી. એમને ન લાગી હોય હું જાણું છું બા, પણ શું કરીએ બોલો હવે? હો વાતની એક વાત, મારી જીગલીનું હક પણ એના છોકરા હારે નહીં થાય એટલે નહીં થાય. જા, તારાથી થાય એ કરી લે. હું તમને કરી લેવાનો બા? તમે મારા વડીલ છો, તમારે છે ને મોટું મન રાખીને નરેશ કાકાને માફ કરી દેવા જોઈએ. મારે કોઈને માફ નથી કરવા. તું જા. રાજ, શીખું ક્યાં હતી તું? ઘરે. હા, 2-3 દિવસ થઈ ગયા. તું મને મળવા કાં નથી આવતી? મારા બાઈએ મને ઘર બહાર નીકળવાની ના પાડી દીધી છે. પણ તાર બા હું કામ ના પાડે છે મળવાની? એ તો તને હંધી ખબર જ છે કે મારા ભાઈએ મારા બાને હંધી વાત કરી દીધી છે, અને મેં પણ જીદ લીધી છે કે હું લગ્ન કરી તો રાઝારેસ કરી, બાકી કોઈ હારે નહીં કરું. એટલે મારા બાએ મારું ઘર બહાર પણ નીકળવાનું બંધ કરી દીધું છે. જો મેં મારા બાપુને ને બાને પૂછ્યું, એણે મને કીધું કે અમે જાણી જોઈને આવું નથી કર્યું. એ લોકો ખેતરમાં ખડ હળગાવતા હતા અને ભવન એ બાજુનો હતો, એમાં તમારું ખેતર હળગી ગયું અને તારા બાપુ ખેતરમાં કામ કરતા હતા. એ આગે તારા બાપુનો ભોગ લઈ લીધો. હવે તું જ કે આમાં મારા બાપુનો શું વાંક? હવે તો મને કેમ ખબર કે તારા બાપુ હાસું બોલે છે કે મારા બા હાસું બોલે છે? પણ જો આ આપણી સહેલી મુલાકાત છે, હાસ પછી આપણે ક્યારે મળવાનું નહીં થાય. આવું કાં બોલસ? તું તો જાણે છે ને કે તારા વગર હું એક ઘડી પણ નથી રહી શકતો, અને તું મને મળવાની ના પાડેસ તો હું કરું? મારા બાએ મને એકલા હાથે નાનેથી મોટી કરી છે. એ મારા બાનું દિલ દુભાવી અને હું તારી પાસે આવું એમ? તારા વગર તો હું પણ નથી રહી શકતી, પણ મજબૂરી છે. એક દીકરી છું ને, એટલે ઘરની રેખાને ઓળંગી પણ નથી શકતી.
એ લોકોની વાત બાપ મારો હું વાક? મેં હું ગુનો કર્યો છે? તો મારો પણ હું વાંક છે? ગુનો તો મેં પણ કઈ નથી કર્યો ને. કદાચ ભગવાનને જ મંજૂર નહીં હોય કે આપણે બે હારે રહીએ અને હપીને આપણું ખુશીથી જીવન વિતાવીએ, એટલે તો તારી હારે ને મારી હારે ન બનવાના બનાવ બને છે. જો હા ભાઈ, કદાચ વિધાતાએ આપણા લેખ આવા લખ્યા હશે ને તો એ લેખમાં હું મેખ મારી દઈ, તને મારાથી અલગ નહીં કરું. તો તે હાસો પ્રેમ કર્યો હોય ને મને, તો એ વિધાતાના લેખમાં તું મને મેખ મારીને બતાય તો હું માનું કે તે મને હાસો પ્રેમ કર્યો છે. મારીશ. આ વિધાતાના લેખમાં મેખ મારી દઈ, એની માટે કદાચ તારી બાના પગ પકડવા પડે ને તો એવું પકડી લે, પણ તને મારાથી અળગી નહીં કરું. નહીં થવા દો. થઈ જ ગઈશું ને, હવે હું વાર છે આમાં અડગી થવામાં? જો તારા બાને સમજાય ને, જે થયું હોય બધું ભૂલી જાય અને આપણા માર્ગ વચ્ચે ન આવે. ભૂલાય એમ હોત ને તો મારા બાએ કીધીનું હંધી ભૂલી નાખ્યું હોત, પણ કંઈ ભૂલાય એમ નથી, એટલે તો આ બધું થાય છે. હવે મેં એક નિર્ણય કર્યો છે, શું મારા બા નહીં માને ને તો છેલ્લે તો હું મારું જીવન જ એવું એક પણ વેણ ન બોલતી કે આ ખોળિયામાંથી પ્રાણ નીકળી જાય. જો હું કોઈ કાળે તને મારાથી અળગી નહીં થવા દો. જે કરવું પડશે ને એ હંધોય કરી લાવીશ. ખોડિયામાંથી પ્રાણ તો નીકળી જ ગયો છે, બસ ખાલી આ ખોડિયું જીવતી લાશ થઈને ફરે છે અત્યારે, પણ એ તું ક્યારેય નહીં સમજી હગે. સમજુ છું, બધું સમજુ છું, પણ સમાજના રીતિ રિવાજે આ હાથને બાંધી દીધા છે. પણ કાંઈ વાંધો નહીં, આ સમાજના બધા નિયમોને તોડીશ. તારા બાને એને મનાવીશ. મારા બાપુ તારા બાની માફી માગશે પછી તો તારા બા ના નહીં પડે ને. બસ હવે રડીશ નહીં. તું અખણી રહેજે હો. કોને કયો છો તમે હખણી રહેવાનું? કેમ છો સીતારામ? સીતારામ સીતારામ. તમે અહીં આવ્યા છો હું કામ ઈ કયો? મેં વ્યવહારિક વાત કરવા આવ્યા છે. અરે ભારતી ભાભી, તમને તો ખબર છે મને અને મારા ભાઈને કેટલું ભળતું હતું, અને અમે કેમ એક થાળીમાં બે ખાતા હતા, અને તમે ત્યારની હમણાં હંભારીના જૂની વાત હમણાં યાદ કરો છો. અને આવી રીતે તમે આવું વર્તન રાખો ને આવો વર્તાવો કરો, એ તમારા સ્વભાવ પ્રમાણે કે એ હું સારું લાગે. એ તમારે તો છે ને વાતો આવડે, ધણી મેં ખોયો છે. તમારે શું છે તે જૂની વાતો ભૂલી જાવ, એમ કાંઈ ભૂલાય નહીં હો. હોળી અળગે છે અંદર. અરે આ દુનિયામાં તો છે ને હરેક માણસને જવાનું જ છે. કાલ હું જાય, તમે જાહો, આ આખી દુનિયામાં કોઈ હું બધા અમરપટો લઈને આવ્યા છે. તો ઈ જ્યારે આગ લાગી હતી મારો જ ધણી ગયો, તમે કાં ન ગયા? અરે પણ હવે એ બનવા સંજોગ હતું ને ત્યારે મેં તમને સમજાવ્યા હતા, અને અત્યારે હું મારા દીકરા અને તમારી દીકરી હાટું પાછો સમજાવવા આવ્યો છું, બે હાથ જોડવા આવ્યો છું તમારા ખોવડે. તો હવે તો માની જાઓ, એ બધી જૂની વાત હું કામ યાદ કરો છો? ના માની જઈશ. હાલો તમારા દીકરાનું મારી દીકરી હારે કરી દઉં, મારો ધણી લાવી દો, કરી દઉં, ઊભા ને ઊભા લગન લેવડાવી દઉં. તમે હું વાત કરો છો? તમે હું બોલો છો એનું તો ભાન રાખો જોઈએ. એ તમે બે ભાન રાખો, મને ભાન કરાવવા વાળા આવ્યા. સમજવાની કોશિશ તો કરો. આમાં છોકરી છોકરાનું ભવિષ્ય છે. એ તમારી દીકરી દેહો ને તો દુખી નહીં થાય, સુખમાં જાહે. અને તમારા દેરે કોઈ એવા કાળા કામ નથી કર્યા. 5 ગામમાંથી 5 પંચને ભેગા કરતા તો એ શોખવટ કરી હતી કે જ્યારે મારા જેઠ આ બળી ગયા ને એમાં હાથ તમારા દેરનો કાંઈ નથી. ખેતરના હાડે ખડ બાળ્યું ને એમાંથી આગ વરસી અને આગ વધારે કરતી ફેલાણી, એમાં અમારો વાંક છે કયો તો તમે? ઠીક, 5 પંથકના તમે સરપંચ અહીંયા લાવ્યા ને એની વચ્ચે તમે વાત કરી હતી કા? એ દીધું હશે એને દાણ, એટલે ઈ માની ગયા હોય. વાત કરો છો? આવું હું બોલો છો? આવું બોલવા પહેલા તમારા જીભમાં કાંટા વાગવા જોઈએ. એ કાંટા તો તને વાગશે, જીભ તારી કપાહે.
આવી ગઈ હજી કહું કેવા છું તમને, ભલે તમારી દીકરી રહી, હું તો હાસુ કહું છું, તમારી દીકરી છે ને સુખમાં જાહે, એન સુખના રોટલા ખાય. મારો દીકરો જો પાંચમાં પૂછાય છે, કોઈના બાપને કે દીકરાને કોઈ ઠૂ કહીને તો જાય. બસ જાણું જ તાર દીકરાને અરે મારી દીકરી આખી જિંદગી કુંવારી રહે ને ઈ મને પોસાશે, પણ તારા દીકરા હારે તો હું નહીં જ થવા દઉં. જાઓ હવે તમે, મારે કામ આપણે છે. હારા સહી કે આની દીકરીને અપનાવી છે, બાકી છે ને આની દીકરીને કોઈ લઈ જાય નથી. એ આપણો નથી છોકરો દેવી. હોય હોહરવો છે. પણ તું જડક મૂંગી બનને આ આપણે સમાધાન કરવા આવ્યા છે અને આવી રીતે રાગેડા નો તાણવાના હોય. સમજવું જ નથી એને તો હું કરું કયો? નથી સમજવું મારે. અરે આમ જો ભારતી ભાભી, તમે છે ને મારા બા સમાન છો, મારી માં સમાન છો. તમે કહેતા હો ને તો આ પાઘડી છે ને મેં મૂરું ને ત્યાં લગી નથી ઉતાર્યું, મારું માથું વટાઈ જાય ને તો મારે મંજૂર છે, બાકી આ પાઘડી ન ઉતારું. અત્યારે હું તમારી ના. આ પાઘડી ઉતારવા તૈયાર છું. ના, મારી સામે તમારી પાઘડી ન ઉતારતા, નહીં તો પાછું આખું ગામ કહે કે ભારતીબાએ એની પાઘડી ઉતરાવી. મારે કાંઈ નથી જોઈતું. જાઓ તમે બે. આપણે આવું કરવાની કઈ જરૂર જ નથી. આપણા દીકરા કઈ એવા કાળા કામ નથી કર્યા. હું પણ જો બાપે કર્યા છે ને, દીકરાએ ભલે નથી કર્યા. ઉપરવાળો જોવે છે આપણે હા. કેવા કામ કર્યા ને કેવા કર્મો કર્યા. હા. હવના કર્મનું ફળ હવ ભોગવશે. એ હારું ભલે હું ભોગવું અને મારી દીકરીએ ભોગવે. તમે જાઓ. હા શું કહું છું, હજી માની જાઓ, કેતા હોય તમે કયો એમ કરવા રાજી છે. મારે કાંઈ નથી કરાવવું અને કાંઈ કરવું નથી. ના એટલે ના. જાઓ. અરે હજી છે ને હું આ તમને આ છે ને મોકો આપું છું હજી તમને કે તમે માની જાઓ અને આ બધું મૂકી દો અને આ બધી છે ને આ બધી તમારી જીત છે ને એ છોડી દો. આમાં જ તમારી દીકરીનું અને મારા દીકરાનું બધાનું હિત છે. હું કામ તમે- ઠીક, તમે મને મોકો દેહો એમ? એ ન જોતો તમારો મોકો. વટો અહીંયાથી. જાઓ, મારે કામ છે. હવે કે ભગવાન આવીને કહે તો તમને થાય. તમે એકના બે નથી થતા તો શું કરવી હવે અમે? પેટમાં લાગેલી આગ મને બોલાવે, નકર મને કાઈ નથી બોલવાનો હોતલો બધો. હવે તું છે ને મૂંગી મરી જાય. તું હું કામ આ એ રીતે બોલશો? પણ હવે ઘીમાં આ આગમાં હું કામ તું ઘી નાખશો? આનો હાલ હવે. સમજે, હાલો ભલે દે બીજા. લ્યો, ચાલો દીકરો બહુ હાલો છે ને પાંચમાં પૂજાય છે ને મને બધી ખબર છે કેવા લખણ છે ઈ. જેવા બાપમાં હોય એવા દીકરામાં આવે. જીજ્ઞાબેન, આ તમે રડો છો? બા, એ બા, શું છે? બા જુઓ ને, જીજ્ઞાબેન રોવે છે. તો હું કરી દે ને ચોકલેટ દઉં? બા, તમે હું આ જીદ લઈને બેઠા છો? આ સોડી તો જુઓ, આ દીપે દિવસે ને હુકાતી જાય છે. નથી ખાતી, નથી પીતી, નથી બોલતી, નથી ક્યાંય બાયણે જાતી. આ દીપે દીએ હાવ હુકાતી જાય છે. જો તો ખરી તમે એનું મોઢું. તે મેં કીધું તું કે તું ખા નહીં, પી નહીં, બહાર નહીં જા. બા, તમે હું જીદ લઈને બેઠા છો? તમે સમજી જાઓ ને તો સારી વાત છે. આમાં જો આપણી દીકરીનો જીવ જાહે હો, હા શું કહું છું તમને. તો મેં એને કીધું તું કે તું ખા નહીં, પી નહીં, બહાર નહીં જા. આ બહાર જવા માંડી એમાં તો પ્રેમ કરીને આવી છે. બા, તમે આ પેલાની દુશ્મની ભૂલી જાવ ને. હું તમે એ દુશ્મની પકડીને બેઠા છો? તમે તમારી દીકરીનો વિચાર નથી આવતો? નથી આવતો. આમ તો જોવો એ કેટલી રડે છે બિસારી. હજી રડ, હજી તો અહીંયા જ પૈસા છે. આ શું? અને આમે છે ને બાયુના બે હથિયાર હોય, કાં આહુડા અને કાં ખાવા પીવાનું બંધ કરવું. અને જો પરણેલી હોય ને તો આ હૈલી માવતરે. આટલા હથિયાર હોય. બા, હંથી એ વાત તમારી હાસી, પણ આ સોડીનો જીવ વયો જાહે ત્યારે તમે ખુશ થાઓ બા? રહેવા દો ને ભાભી, તમે કોને સમજાવો છો? એના મગજમાં તો બદલાનું વેર જ ચડ્યું છે. જેમ મારા બાપુએ આ દુનિયા મૂકી દીધી ને, એમ હું આ દુનિયા મૂકી જાય ને ત્યારે મારા બાને કાળજે ટાઢક વળશે. ત્યાં સુધી મારા બાને કાળજે ટાઢક નહીં વળે હવે. અને મારા બાને મારો જીવ જ જોઈએ છે ને, હું આપી દઈ મારો જીવ. બાકી રાજ વગર તો હું કોઈ દી નહીં જીવું. બા, હવે તો સમજી જાવ તમે. જીજ્ઞાબેન, તમે આ હું બોલો છો? તમે જો તો ખરી, બાઈ રોવે છે અને તમે રોવો છો. મને ફરક પડતો હોત ને ભાભી મારા જીવવાથી કે મરવાથી,
તો બાએ મારો હાથ રાજના હાથમાં આપી દીધો હોત, આ એની જીદ ને વેર લઈને ના બેઠા હોત મગજમાં. બસ હવે બહુ થયું. તારા બાપને તો મેં ખોયો, હવે તું જીવ દે. તારું આ ઘર ખાલી અને પછી મારે આ ઘરને બટકા ભરવા? મહાન જેવું થઈ જાય મારું ઘર, મહાન જેવું થઈ જાય. હે ભગવાન, હું કરવું નહીં સમજાતું નથી. નથી બા માનતા કે નથી જીગુબેન માનતા. બા, તમારા આગળ હાથ જોડું છું, તમે માની જાઓ ને. એ નહીં માને ભાભી, હું ગમે એ હારો કૂવો પૂરી દઈ ને પછી બા માન. ના જીગુ ના, હું અબુરે મારા દુશ્મન. બા માની જાવ ને, હું તમને બે હાથ જોડીને કહું છું. તું મને એક વાત તો જવાબ દે. તને ખબર છે ને વર્ષોથી આ દુશ્મની હાલતી આવી છે. તને એમ લાગે છે કે તું ત્યાં જઈશ તો એ લોકો તને સુખેથી રહેવા દે? બા, એ દુશ્મની નથી, દુશ્મની તમે ઊભી કરી છે. બાકી રાજના બાપુથી તો ભૂલથી થઈ ગયું છે. ઈ તો એનું ખેતર હળગાવતા હતા ને પવન ઈ બાજુ વળ્યો હતો, એને સાઈને એવું નથી કર્યું. મને દખ તો એ વાતનું છે કે જે રીતે ગયા એમ, પણ તારા બાપુ પાછા નો આવ્યા. ખેતરેથી પાછા નો આવ્યા. તમને એવું લાગે કે મારા બાપુના કુવાનું દુઃખ મને નહીં હોય? તમને એક જ છે, એ મારો બાપ હતો. હો બા, તમને જેટલું દુઃખ છે ને એટલું 10 ગણું મને દુઃખ છે. બા, એ તો આપણા નસીબમાં જે લખ્યું હોય ને એ જ થવાનું છે. તમે આમ રોયા રાખશો તો ક્યાં સુધી રોયા રાખશો? બસ આપણે તો આનો વિચાર કરવાનો છે. સલ્પા, તારા હરા કદાચ 5 દી માંદા પડીને ગયા હોત ને તો હું માની લે કે ભગવાનની મરસી હતી, પણ કાંઈ નહીં. મારી સિગ્નાને એનો દીકરો જ ગમતો હોય અને એને એવું લાગતું હોય કે એની હારે હારામાં હારી જિંદગી કાઢી શકે ને તો હાલ. હું આ બધી દુશ્મની ભૂલીને મારી દીકરીનો હાથ હું રાજના હાથમાં આપી દઉં. ભારતી ભાભી છે ને પસ્તાવાના છે. એ હાથે કરીને દીકરીને દુઃખમાં નાખશે. જોજો આપણે જો રાજ હાટું બીજે માગું કરાઈ આવ્યા. એ તો તારી વાત બરાબર છે, માગું કરાય આવ્યા અને તને ધ્યાનમાં આવી ગયું, મને ધ્યાનમાં આવી ગયું. પણ હજી મારું મન તો એમ જ કહે છે કે રાજને છે ને એ સોડી હારે દિન મળી ગયું છે ને મન, તો એ સુખી નહીં રહીએ કે, અને એની સોડી કે બીજે લગ્ન કરાવશે ભારતી ભાભી તો એ ત્યાં સુખી તો નહીં જ રહીએ કે. મને તો એ નથી સમજાતું કે આ ડોહીમાં સમજતા કેમ નહીં હોય. પેલાની વાતો બધી જૂન. હા લે ભારતી ભાભી, સાનક આપણા ઘરે આવ્યા છે. ભારતી ભાભી તમે અને એ સીતારામ. સીતારામ. સીતારામ અમારા ઘરે ત્રણે એક હારે. હજી કાંઈ દાસ છે ખી કાઢવા હાટું અમારા ઘરે તમારે આવવું પડ્યું? બા, એની વાત તો સાંભળો, હું કેવા આવ્યા છે. બટા અમે ત્યાં ગયા હતા, કેટલું કળગેડા. તારા બાપાએ તો પાઘડી પગમાં મૂકવાની વાત કરી દીધી, તોય હા ભાભી સમજતા નથી. કાકી, અમે અહીંયા દાજ કાઢવા નથી આવ્યા. એટલે મહિલા બસ. હા, દાસ કાઢવા જ આવીશું. તમે દાજ કાઢવા જ આવ્યા છો તો પછી જ્યારે અમે આવ્યા હતા તમારી ઘરે, મેં પાઘડી ઉતારવાની વાત કરી ત્યારે તમે હું દાજ કે તમે ઓછી કાઢી હતી, ત્યારે તમે હું કઈ ઓછો ગુસ્સો કર્યો હતો કે હજી આવ્યા પાછા બાકી રહી ગયું છે? ના, આજે આવીશું તો દાસ કાઢવા જ. પણ આજે વર્ષોથી જે મારા અહીંયા હોળી હળગતી હતી ને એની દાસને હું સમજી ગઈ છું કે મારી હોળીમાં તમારો દીકરો અને મારી દીકરી બે હોમાઈ ન જાય ને તો સારું. એટલે ભાભી તમે કેવા હું માંગો છો? કાક સમજાય એમ બોલો તો ખબર પડે. હા, મારો ધણી તો જતા ગયો. તમારી વાત સાચી હતી. ઉપરવાળાની મરજી જ એવી હતી કે એને લઈ લીધા. પણ આખી જિંદગી તમારી પર આળ નાખીને મેં દાજ રાખી હતી. પણ મારી દીકરી એકની બે ન થઈ. ખબર નહીં કેમ રાજ હારે
કયા ભવના સંબંધે બંધાણી હશે. ખાવા પીવાનું છોડી દીધું, દિવસે દિવસે હુકાતી ગઈ, રોતી ને રોતી જ રહી. મારાથી એ ન જોવાયું. અને ખબર છે, મારી દીકરીએ તો એમ પણ કહી દીધું કે તમે ના પાડોસ ને તો હું રાજ હારે લગ્ન નહીં કરું, પણ હું કોઈ બીજા હારે નહીં કરું, અને હું કૂવો બૂરીશ. અરે રે બટા જીજ્ઞા, અમે તો તને ઓળખીશ, તારા મનને ઓળખીશ. આ મારો દીકરો તારી યાદમાં અડધો થઈ ગયો. અમે જાણીએ છીએ પણ આ તારા બાદ નહોતા સમજતા. પણ ભાભી તમે સમજી ગયા ને તો અમને તો એવું લાગે છે કે ભગવાને અમારી વાત કબૂલી લીધી. હા, એ તો જતા ગયા, પણ હું મારી દીકરીને ખોવા નથી માગતી. કોણ જાણે હું કયે ભવ છૂટું. જો મારી દીકરી કાંઈ આડું અવળું પગલું લઈ લઈ તો. એટલે આજે હું તમારી સામે અરે નમવા આવીશું અરે આ તમે કેવી વાત કરો છો? કે મારી વાત સાંભળો. જો અમે બે ધારી લીધું હોત ને તો અમે લોકો ભાગીને પણ લગ્ન કરી શકતા હતા. પણ અમે અમારા મા બાપના સંસ્કાર લજવવા નહોતા માંગતા. અમે લોકો એવું નહોતા ઈચ્છતા કે તમારું માથું સમાજમાં શરમથી ઝૂકી જાય. હા તો તમારા મનમાં વર્ષોથી આ વેરની આગ સળગતી હતી. એક ખોટી આગ હતી. મારા બાપુએ જાણી જોઈને મારા કાકાને નહોતા માર્યા. બસ રાસ, આજે વર્ષોથી હળગતી આગ ટાઢી થઈ ગઈ છે. બસ હવે જો તારા બાપુની ને તારા બાની મરજી હોય ને તો મારી દીકરીનો હાથ તારા હાથમાં આપવા માંગુ છું. અરે આ કેવી વાત કરો છો? આ દિનની તો અમે કેટલાય વર્ષોથી રાહ જોતા હતા. અમારી તો આસ છે. આ હાટુથી તો અમે કેટલા વાના કર્યા, પણ ભગવાનની આજ મરજી હશે. હા ના ભારતી ભાભી, તમે તારે ચિંતા નહીં કરતા. આ જીજ્ઞા જેમ તમારી દીકરી છે ને એમ જ અમારી દીકરી છે. બસ. અને ઉની આંચ નહીં આવવા દેવી. હા નરેશભાઈ, હર્ષા, મારી દીકરી હું તમને હોપું છું, પણ ક્યારે એના પર દાજ ન કાઢતા, એને ક્યારે યાદ ન આવવા દેતા. ના ના, જ્યારે એ દીકરી પર દુઃખ પડશે ને ત્યારે માની લેજો કે મારો આ જિંદગીનો છેલ્લો દિવસ હતો. હા ના, એવું ન બોલો. મને વિશ્વાસ છે તમારા બધાય ઉપર કે મારી દીકરી અહીંયા દુઃખી નહીં થાય. બસ. રામનો વાતું જ કરતા રહો કે કઈક સા પાણી મોઢું મીઠું કરાવશો. અરે હા, તમે બધા બેહો, હું સા પાણી બનાવું છું. બેહો ભાભી. હા, ખુશીના સમાચારમાં તો બધું ભૂલાઈ જાય છે મહેન્દ્ર.